હેલો, રાધે રાધે, ગુડ મોર્નિંગ. અટાણે વાગ્યા હવાના 10 ને હું ઉઠી. આજે રવિવાર હે તે આરામ હતો અને બીજા બધા પૂતા આજે એક એક કરે નગડે ઉઠીએ ને મારે ધોવાય ડુગણા. આજ રવિવાર હે એટલે થોડુંક સાફ સફાઈનું કામ કરી નાખીએ, રહોડું સાફ કરી નાખીએ, કબાટું સાફ કરી નાખીએ, ડુગણા ધોવે નાખીએ ને હું કરી નાખીએ. કામ હાથમાં લીધું હતું ત્યાં ઉઠે ગયા બધા તે પછી ચા નાસ્તો કર્યો. ત્યાં અમારા મહેમાન આવે ગયા. મહેમાન ત્યાં કાલુને આવેલું ત્યાં અટાણે આ બધા હોય મહેમાન હાય તો કે ત્યાં જોતા ખરી મોં તો દેખાય. ભાઈ અમારે સ્કૂટી લેવા આવ્યા હે. મંગળવારે સ્કૂટી ડિલિવરી થવાની હે, પાર્ટી દેવાના હે. ખાવાની દે ને ઢોસા ખવડાય. ઢોસા ઢોસા હેંજી જાય ઢોસા હાઉસમાં, ઢોસા હાઉસમાં એવડો બધો મારા હાથા જેવડો ઢેગલો હે લુગડાનો જે મારે ધોવાના હે. હું જોવા કે તું કહે કે હું ધોવા લઈ ગઈ. આમ તો જો 12 થયા ને અમે અમારે સાફ સફાઈનું કામ ઉપાડ્યું. જોઈ શકો તમે માદા ઝાખું થઈ ગયું, ફોકસ મારા ઉકેરા હોય ગયું એટલે જોવા જે આ બધું ઉખેર્યું એ બધું હું કીશું કરીએ ચાલુ હોય. જો આજે આ હિસ્સો હરખો કર્યો એ રોહડાનો હિસ્સો હરખો કરવાનો હોય. હવે અમે થોડીક સાફ સફાઈ કરી છે એટલું પાછળનું રસોડું કરી લીધું. આગળનું રસોડું હા આગળનું કરી લીધું, ઉપરનું હા ઉપરનું કરી લીધું. હવે અમારે આ બારી ને એ બધું ધોવાનું હોય. પછી આ નીચે એક આડિયો છે ને એ સીકણો થઈ ગયો એટલે એ ધોવાનો હોય ને આપણે ઓલું ટિફિન વાળું કબાટ હરખું કરવાનું હોય, પછી લુગડા વાળું કબાટ હરખું કરવાનું હોય. આપણે હું વિચારા કે હે ને લખું ફોન કરી દઉં
બધું ખાવા લેતો જતા રાંધી ઢોસા પૂછીએ એવું લેવે તો થયું. એ હા બપોર માટે બપોર તો થઈ ગયો 12:30 થયા. પિઝા કઈ ખાધા વડાપાવ લેવે. હા બોલી તું તો હવે ફટાફટ થોડુંક બાકી હે કરી લઈએ. આની જરા કઈ તડકો આવે મને દેખાતું. પછી હજુ તાર હાદડા હેઠા તા દુનિયા ના ફાટે. મનાલી હંજવારી પોતો કરી નાખશે. નહીં બેટા એક્સરસાઇઝ મારે કઈ આમ જીમ ને એક્સરસાઇઝ ની જરૂર નહીં. દાંત કેટલા ટીચર કે મારે જીમ જોઈન કરું વેટ ગેઇન કરવા માટે જીમમાં જવું મારે. તે આ બધું કામ થાય એ વેટ ગેઇન ન થાય વેટ લૂઝ થાય. એ હાટું 12:30 થયા અમે સેટ વહેલા ને વહેલા 10 વાગે ઉઠીને કામ કરીએ. તો જો લુગડા ધોવાઈ ગયા આખા ઉપર બધું અજે બાલ્કની બાકી એક બાલ્કની છે બધું હરખું એ બધું હરખું થઈ ગયું. આ રૂમ હરખો થઈ ગયો હેઠનો. પછી હેઠળની ઓલું કામ કહેવાય કપડાં ધોવાનું. હા ચોકડી ઈ હરખી થઈ ગઈ. પછી આ બધું ખૂણા બે હરખા થઈ ગયા મતલબ કે આગળનું રોડ હરખું થઈ ગયું પાછળનું રોડ હરખું થઈ ગયું. પ્લેટફોર્મ બાકી હે આ હેઠે નાળિયા બાકી હે ને હંજવારી પોતું બાકી હે. આ કબાટી હેઠું થઈ ગયું. ઓલા બે કબાટ હેઠા કરવાના. એક આ ટિફિન વાળું ને લુગડા વાળું બે કબાટ હેઠા કરવાના. ફ્રીજ હેરકું હેસન કરી નાખ્યું. એ ત્યાં વિડીયો ઉતારતા ભૂલે ગઈ હતી. ફ્રીજ આખું હેરકું કરી નાખ્યું. ઘણું કામ કરી નાખ્યું ઘડી વારમાં બધી ગરમી સડે ગઈ. હા પણ પંખો ન કરાય કારણ કે અમે સાફ સફાઈ કરીએ છીએ. મારી માં વિડીયો જોતી મારી માં કહેતી હતી કે આ કરી નાખો તે કરતા નાખ્યું. મને 500 રૂપિયા આપી દીધું. મારે હે ને મોનેટાઈઝ થઈ જાય ને આવક ચાલુ થઈ જાય ને યુટ્યુબમાંથી તાર તું દે તી મને તે તો ફોન લઈ દેવાનું કીધું. હા તે તો પછી 500 રૂપિયા ને કામ હાલે થોડો ફોન લઈ દેવાનો. હાલો તો અમે ફટાફટ એટલું કરી નાખીએ. કામ થયું થોડું ઘણું બાકી છે. વચમાં ભૂખ લાગે ગઈ હાટું હવે થોડુંક ખાઈ લઈએ. 1 વાગે અમે નાસ્તો કરવા બેઠા. હજી માદના તો ફાટે છે અને અમે ઠીક કરશું. હવે ખાઈ લે 2:30 વાગ્યા. બંધ કરે ગીત 2:30 વાગ્યા ને અમે અટાણે ખાવાનું બનાવીએ. ઇન્સ્ટન્ટ ઢોસા વિથ ચટણી. જો અમારા ઢોસા ચાલુ છે નાન ખાવાનું ચાલુ છે. લખું વખાણ કરે કે માર્કેટમાં હું કાંઈ નથી ચડતું. પાછું બોલ લખું. 5 વાગ્યા અમે આમ ફ્રી થઈ ગયા. જો મારી બેનપણી બેહવા આવી મારી પાસે. બોલ હાય કે મનાલી દીદીની બેસ્ટ ફ્રેન્ડ કે હા અમારી બાજુમાં રે હેતવી નામ હે. જયેશ ને લખું બે ગામમાં આવી છે. પછી નક્કી કરીએ કે કામ ખાવાનું ને ખાવું કામ બનાવવું. બપોર તમે ઢોસા કરીને ખાઈ લીધા હતા. જોઈએ અટાણે કામ બનાવ્યું. મારી હેતવીબેન કૃષ્ણાબેન હરી રમેશ. હેતવી બહુ હોશિયાર હે. હેતવી શ્લોક બોલતા હેતવી આગળ બોલતી હતી.
એ રમવામાં બીજી હે. હેલો, રાધે રાધે. કેદુનો મેં વિડીયો નહોતો બનાવ્યો, લાઈવ વિડીયો એને જ બનાવતી જીનકા વિડીયો, કારણ કે ટાઈમ નથી જડતો. હમણાં ભૂલે જા એવું વિચાર ને કે રેગ્યુલર બનાવતી જાય જીનકો તો જીનકો તમારે ઘરે હું કામ પણ પાછી ભૂલે જા. અટાણે વાગ્યા 7:30. હું ઉઠે ને બ્રશ કરે ને મિસા પકાવી લીધો ને તો મને ખબર પડી કે દૂધ તો હે જ નહીં, કારણ કે કાલે ઓલું લગવાનું હતું એ મેં આખું મેળવી દીધું ને હું લખું ચાહે ને તો એના પાસે કોથળી મોગવેલી એક દૂધની સા હતું તો ભૂલે ગઈ ને. અમારી પાસે અટાણામાં બાજુવાળી દુકાન બંધ હોય, થોડીક સેટી હે એ પણ બંધ હોય, એ રોડી જવું પડે અટાણામાં દૂધ લેવા. તો એનું તાત્કાલિક સા ન પીએ ને તો મારું માથું ચડે ને. મેં સેટમાં જવાના ને હું બહાર નીકળીને મેં ચાલુ થયો ઝીણો ઝીણો સાટા ચાલુ થયા. દોરી ઠાવકો હે અટાણે તો આજ ઠાવકો રહી ઓલાની. કાલે ગરમી થતી હતી, ખતમ ગરમી થતી હતી. રોટલી કરતી હતી ત્યાં થતું હતું કે આગળ મરે ત્યાં હુમલો આવે જાય એવું હોય. તો બધું તમારે ના કેવું હોય? મેં વરસાદ પાણી હમણાં તો જો કે કાંઈ નહોતું. આ કોરા તો જો દેખાડા, આ કોરા તો દૂર નીકળ્યો ઠાવકો. આજ વરી એવું લાગે વરે આ માંડ હુકાણો તો એટલો રસ્તો. સરકાર આપણી હારી બહુ રહી ને, રસ્તા બહુ સારા. રોડી આવી એમાં પેલી દુકાનની તો બંધ છે ને દૂધ કંટાળો આવે. ગાયઠીકનું ફરે ને આ બાજુથી આવી હું આ દુકાન એ હે ને પાછું અમારી ગલી કોરા પાછું આવી જવાનું. આખો સર્કલ અટાણ મેં માર લીધો ચા પીધા વગરને. જો ચાટા ચાલુ છે ઠાવકાઈ દેખાતા રોડ ક્રોસ કરીને દૂધ લેવા ગઈ હતી. તો અડધી પડધી ભીંજાઈ ગઈ. ફાઇનલી દૂધ તો જડે ગયું. સા પીતે તો થાય એવું હવે મગજ હોય જઈને હવાની સા ન જડે એટલે. જો અહીં તા મેં ડાયો હે. હું ઘેર પૂગી ગઈ પછી આવો ચાલુ થયો રમવાનો. નકર તો આખી પલરે ને આવે તો. સાડ નાસ્તો કરી લીધો. સાંજની ભાખરી મસાલા ભાખરી પડી હતી એ ગરમ કરીને ખાઈ લીધી. પછી લખું અટાણે ગો યાડી બકાલું લેવા. કૃષ્ણા હુતી એ આજ કોલેજે નથી ગઈ, એનું કાલે માથું દુખતું હતું. અમારે બધાને વારા ફરતી વારા હમણાં શરદીને તાવ આવે. પેલા લખુની શરદી તાવ થયા, પછી મણી થયા, પછી કાલે કહેવા કાકાની દીપાની થયા ને પાછું રાતનું કૃષ્ણાનું નાક બંધ હે ને માથું દુખે તો હું આજ હુતી રહી જાય નો ને જ જાઉં કોઈનું. કાલે હું જાય જે વરે તુણી તાવ આવી હે થાકે જાય તો તે હુતી હું કંઈ આવી બે આવે ને એટલે પાછી ગરમ ભાખરી કરતા લોટ મેલે દીધો હતો. કાલે હું પહેલી વાર ટિફિનમાં ભાખરી મસાલા ભાખરી દીધી હતી, મજા આવી હતી. વિડીયો નથી બનાવતી નકર તમને દેખાડે મસ્ત બનાવી હતી. મારા તમે લુગડા ધોવાના કે વહેલી ઉઠે ગઈ ને તો લુગડા ધોયેલા હતા. એ આ બંધ થાય તો થાય ને આજ નહીં લગભગ ધોવાથી. અટાણે મેં કંઈ કામ ને તો જે હંજવારી નહીં, હું એક ખાલી હંજવારી હોય બીજું કોઈ કામ નહીં. ઠામી ભીંજાઈ ગયા હાંજના મેમાં એ ઉપાડેલા પીને પીના. નગરના ઘર માસી આવી વરે ઠામ કરવા ખાટલી ખાલી નથી. લાઇટ વહી ગઈ. ચાય કરવી તે નગર મારે જે કામ હાથમાં લેવું હોય ને એ કામ નથી થતું. લુગડા ધોવા તમે આવે, ચાય કરવી તો લાઇટ ને નીંદર આવે પાછી. બાળક થયા અમારે જયેશભાઈ નવી સ્કૂટી ચડાવીને આવ્યા એક્સેસની, એટલે હું
હાથીઓ કરવા જા, પછી ટિફિન બનાવી પાછું. અટાણે વાગ્યા 5 બપોરે. મારે ટાઈમ નો રહ્યો વિડીયો બનાવવાનો. ખાવાનું બનાવ્યું હતું એનો. અટાણે મારે બનાવવાનું છે તુરિયાનું શાક, મેગી મસાલા રાઈસ. ચાલુ કરી દીધું અમે મોરવાનું ને ફોલવાનું. આગળ ફટાફટ બનાવવા માંડા. કીસું હે મારે હમણાં 2 દિવસ જે ઠીઠે ખોદી છે, પછી ત્યાં એકલા રામ.